એનામાં ભક્તિ વહેલી પ્રગટે. આપણે તો નવરાજ પડતા નથી બીજાના ફલાણા વિઘ્નમાંથી. આ પાપમાંથી બહાર નીકળજો. આ મારું વચન છે તે. 5 ઇન્દ્રિયમાં ભગવાન સ્વામીની બાકી ન રાખ્યો. એક ઇન્દ્રિયનો જો મલિન હાર વિહાર થયો તો 5 ભ્રષ્ટ. અહીં લખ્યું છે અંદર, વાંચું છું. અને જો 5 ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર જો મલિન થાય છે તો અંતઃકરણ મલિન થઈ જાય છે. મારે ભગવાનના ભક્તને ભગવાનના ભજન વિશે જે કોઈ વિક્ષેપ આવે છે તેનું કારણ 5 ઇન્દ્રિયોનો વિશેષ છે, અંતઃકરણ નથી. તમે જે મન બુદ્ધિથી ગભરાઈ જાઓ છો. મને સેંકડો યુવકો પૂછે છે, ભજન કરવા બેસું છું આમ થાય છે, ભજન કરવા બેસું છું આમ થાય છે, મન થતું જ નથી, આવા વિચારો ઉઠે છે. તમે બધા સાધકો સમજાવજો કે પહેલું તું આ પાકું કર, બીજું તું આ માન ટળે ભાવે વર્તે. અને સૌથી પહેલું શું પાકું કરવાનું છે? કાર્યની 12, પ્રથમ 24, પ્રથમ 58, છેલ્લા 8, 11, 26 છેલ્લો પેરેગ્રાફ, મધ્ય 41 છેલ્લો પેરેગ્રાફ. મિયાજી રતન એવું સમજાનું. મધ્ય 28 છેલ્લો પેરેગ્રાફ, મધ્ય 41 છેલ્લો પેરેગ્રાફ. એ આપણું ડેસ્ટિનેશન છે. અને અહીંયા પ્રભુએ કહ્યું, તમે જે મન બુદ્ધિથી ગભરાવો છો એનો વાંક નથી. જાજો વાંક તો તમારા આત્માનો છે. મને એક ભૂરિયાએ પૂછ્યું કે યોગી ડિવાઇન સોસાયટી કરે છે શું? એટલે મેં એટલા નામ કહ્યું, યોગી ડિવાઇન સોસાયટી આટલું જ કરે છે બસ. આંખને વિવેક આપે, કાનને વિવેક આપે, જીભને વિવેક આપે, નાકને વિવેક આપે, સ્પર્શને વિવેક આપે. વિવેક આપે. પ્રથમ 18. કોઈકની વાત પણ બહુ સહેલું છે. આ પાકું થયું એટલે બધું જ પાકું થઈ જશે. અને અમારું જે વચન છે તે ભલા થઈને જરૂર, એના ભલા શબ્દ વાપરવાની શી જરૂર છે? હું એના વિચારમાં છું. હજુ કેટલી ગરજ, કેટલી ગરીબાઈ, કેટલી તમારી દાઢીમાં હાથ ગાલે છે, કેટલા તમને મોટા માને છે, કેટલું એમને તમારા તરફની પ્રીતિ છે. એક ભલા શબ્દમાં કેટલું બધું સમાયેલું છે. બરોબર વિચારજો. ભલા શબ્દ નીકળે જ નહીં. યોગી મહારાજ તો ગુરુ કે ગુરુ, દરેકને ગુરુ કે, એ તમને ખબર જ છે. એક જણાએ પૂછ્યું કે સ્વામીજી તમે ગુરુ કેમ કહો છો? યોગી મહારાજ હસતા હસતા કે મારે કોઈ શિષ્ય જ નહીં, મારે બધાને ગુરુ જ કહેવા પડે. એટલે આ શબ્દ ક્યાંથી નીકળે? આપણે તો બધા બાપ થઈને ફરીએ છીએ. બીજો કોઈ ધંધો જ મળ્યો નથી. કોઈ ધંધો મળ્યો નથી, કોઈ ધંધો નહીં. શબ્દ તમે ફરી, અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. બાપરે, સર્વે સેવા કરી. 5-50 મંદિરો માની લીધા, હું માનીશ. 5-50 મંદિરો બધી આપ્યા એવું હું દિલથી માનીશ. સર્વે સેવા કરી. કેટલો હાર લખી નાખ્યો, કેટલો ભાર મૂક્યો આ વતનાથ પર. તમે અમારી સર્વે સેવા કરી. સર્વે સેવા કરી, નિર્દોષ બુદ્ધિ રૂપી સેવા થઈ ગઈ. અઘરામઘરી સેવા કઈ? નિર્દોષ બુદ્ધિ. આમાં શું લખ્યું છે? પ્રથમ 18 તરફ નજર રાખો તો નિર્દોષ બુદ્ધિ સિદ્ધ કરાવવાની જવાબદારી મહારાજની છે. શું બાકી રાખ્યું? નિર્ગીમાં જે શું કહ્યું છે? શાસ્ત્રી, હે શાસ્ત્રીમાં તમે તો નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો, અને અમે જો નિર્દોષ બુદ્ધિ નહીં રાખીએ તમારા ભક્તોમાં, તમે અમને પાસે નહીં બેસવા દો. તમે અમારી સર્વે સેવા કરી. નિર્દોષ બુદ્ધિ બી મસ્ટ. અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું. તમારા ઉપર ઘણા પસંદ થઈશું. બાપ રે બાપ, કાં જે તમે અમારો દાખલો સફળ કર્યો. લે, પોતાની જાતને કેટલી બધી વિનમ્ર ગરીબ બનાવીને કહે છે. તમે તમારો એટલો બધો અપરંપાર મહિમા સમજે છે કે હું પૃથ્વી પર જે હેતુથી આવ્યો એ હેતુ મારો તમારા થકી સરી ઉઠ્યો. બસ તમે મારા દાખલાને સફળ બનાવી દીધો.
ભગવાનનું ધામ છે ત્યાં પણ આપણે સર્વે ભેળા રહીશું. અને જો નહીં રહો તો નહીં, એમ જો નહીં રહો તો તમારે અમારે ઘણું છેટું થઈ જશે. ભૂત કે ભ્રમ રાક્ષસનો દેહ આવશે ને હેરાન થશો. જય સ્વામિનારાયણ. બહુ વાર સમજાયું છે. આ ફરી સમજાવું છું. એની પાછળની ભાવના એટલી છે કે આપણે આ અજ્ઞાનને મંડવું છે અને નિશાન રાખવું છે. એમ આપણે પ્રથમ 18 જ્યારે નપાસ થઈએ ને ત્યારે આપણે ખટકા સહિત ખચકાશથી પથરીને ઊંડે ઊંડે બળતરા રાખીને પણ ન રહેતો શરૂઆતમાં પણ ધૂન બજાવ. ફિઝિકલી પણ નપાસ થાવ તો જય સ્વામિનારાયણ, પણ આપણે ફિઝિકલી બી ઉમંગથી ભજન ન થાય તો ચિંતા નહીં, પણ કરજો. એ તો તમે 4 પ્રશ્નોને પૂછી નાખશો. ઉમંગથી ભજન થતું નથી, એના કરતાં ન કરવું શું ખોટું? તમે એવો ઉદ્યોગ આપો કે અમે ઉમંગથી ભજન કરીએ. 6 મહિના જો ઉમંગથી કોઈ ભજન કરે તો ભજનનો સ્વાદ પ્રભુ એને આપે જ. 6 મહિના ઉમંગ. જે સમજાવવાનું અત્યારે આવે છે પણ હું વાંચી લઉં છું. અને જો કોઈ અમારો વાત લેશો તો તેનું જરૂર ભલું થશે. સદગુરુનું બગડતું હોય, શિષ્યોનું, આપણે લીડરોનું બગડતું હોય, જો કોઈ અમારો વાત લેશો તો તેનું જરૂર ભલું થશે. કારણ જે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે. હું તો અનાદિ મુક્ત જ છું. કોઈના ઉપદેશે કરીને મુક્ત નથી થયો. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તેમને હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું. બીજાને તો અંતઃકરણ દેખ્યામાં જ આવતા નથી. આપણી તો કરુણ હાલત છે, તમને ખબર છે. માટે અમારો વાત લઈને જાને જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું તે તો નારદ સંકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહીં. બીજાની તો સી વાત કહેવી. અનંત મુક્ત થઈ ગયા, અનંત થશે, તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી, થશે પણ નહીં. આપણે તો બીજાનું કલ્યાણ કરવા માટે ફરી વાંચું છું. અનંત મુક્ત થઈ ગયા અને થશે, અનંત થશે, તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી, થશે પણ નહીં. હમણાં પણ કોઈ નથી. કેટલું પાકું કરે છે. અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. કેટલું પાકું કર્યું? કોટી કલ્પ. એક કલ્પ એટલે 8 અબજ 4 અબજ 32 કરોડ વર્ષ. 4 અબજ 32 કરોડ વર્ષ અથવા 8 અબજ 64 કરોડ વર્ષ, જે હોય તે. પણ ફરી વાંચું છું. અનંત મુક્ત થઈ ગયા અને અનંત થશે, તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી, થશે પણ નહીં. હમણાં પણ કોઈ નથી અને કોટી કલ્પ સુધી સાધન પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂઢું થશે. અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ, બીજી વાત, તે બોલાવીએ છીએ, વર્તીએ છીએ, આનંદ કરાવીએ છીએ, પ્રસાદ આપીએ છીએ. અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તે તેના જીવના રૂડા સારું બોલાવીએ છીએ. અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છે, અથવા કોઈને સારું ભોજન કરાવે છે તેને અમે જમીએ છીએ, ઢોલીઓ બિછાવી દે છે તે પર બેસીએ છીએ, અથવા તે વસ્ત્ર આભૂષણ પુષ્પાદિક હાર ઇત્યાદિક જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ. તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખના વાસ્તે કરતા નથી. અને જો અમારા સુખના વાસ્તે કરતા હોઈએ પછી અમને રામાન સાંઈના સમ છે. કેટલું પાકું કર્યું. 5 મુદ્દા અંદર છે. છેવટે કડશ ચડે રામાન સ્વામી. એમાં શું? મારા બાપાએ એવું કડક લખી નાખ્યું છે. રામાન સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાત કરશોમાં. 5 ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. એ વચન અમારું જરૂર માનજો. આ વાત તો સર્વેને સમજાય એવી સુગમ છે,
માટે સર્વેને સમજામાં તુરત આવી જશે. તે સારું સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો. તમે વર્જજો અને વર્તાવડાવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરીને જય સચિદાનંદ કરીને શ્રીજી મહારાજ પોતાના અવતારણ બધાયા. શ્રી પતિમ શ્રી ધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્મ આત્મ